નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાપરના સરકારી વસાહત વિકાસવાડીના ખંડેરમાંથી તાજું જન્મેલ બાળક ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવ્યું। રાપરના સરકારી વસાહત વિકાસવાડીના ખંડેરમાં તાજું જન્મેલ બાળક ત્યજી દીધેલ હાલતમાં બપોરે 12:30ના અરસામાં મળી આવતા અહીં નાસ્તાની લારી પર વેપાર કરતા લોકોને જાણ થતાં આ બાબતે રાપર પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે 108ને જાણ કરતા મહેશભાઈ માલી, સેજલબેન બારિયા એ આ બાળકને રાપર CHC ખાતે સારવાર અર્થે ખસેડેલ હતું અને તાજા જન્મેલ બાળકને ડૉક્ટર ઋત્વિક સોમૈયા, ડાયાલાલ મકવાણા, દર્શના ગોસ્વામી, ખુશ્બુ પરમાર, કામયાબ વિજાપુરિયા દ્વારા તાજા જન્મેલા બાળકની સારવાર કરી હતી। જન્મ આપીને ફરાર થઈ ગયેલા મહિલા અંગે રાપર PI JB બુબડિયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। દર્શક મિત્રો, આજે તારીખ 15 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।